શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી શ્રમદાન એટલે કે કાર સેવા માટે નવી પ્રણાલિકાનો પ્રારંભ કરાયો। મંદિરમાં ભક્તોનો ધસારો જોતા યાત્રિકો માટે નિઃશુલ્ક શ્રમદાન આપવાની રજૂઆત કરાઈ હતી। મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિવિધ પગપાળા સંઘોને નિઃશુલ્ક કામગીરી માટે શ્રમદાન કરવા આહવાન કરાયું હતું, જેને લઈ 50 થી 60 જેટલા ભક્તો શ્રમદાન કરવા અંબાજી મંદિર પહોંચ્યા, જેમને કુમકુમ તિલક કરી ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા। श्रद्धालुओं भोजनालय, पगरखा केन्द्र, छाश वितरण, धजा वितरण जेवी सेवाओं निःशुल्क आपी हालना तबक्के मंदिर ट्रस्ट पूनम અને આઠમ પર આ સેવા લેશે। શ્રમદાતાઓની સંખ્યા વધતા આગામી દિવસો માટે પણ ગોઠવણી કરાશે। શ્રમદાન માટે મંદિર ટ્રસ્ટ વિવિધ સંઘ સાથે પત્ર વ્યવહાર પણ કરી રહ્યું છે। કાર સેવા કહેવાય પણ એના માટે અમે અહીંયા અમારા ગ્રુપ વતી અહીંયા આજે 50 થી 60 લોકો જોડાયા છીએ અને અમારી માફક બીજા પણ ભાવિક ભક્તો આ કાર સેવામાં જોડાય તેવો અમે સૌને માં જયંબે માં અંબાજી તરફથી આહવાન કરીએ છીએ। અમને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીશું। ઊંઝાથી જયંબે ગ્રુપ છે એના ભાઈઓ બહેનો આજે માતાજીની સેવામાં આવ્યા છે અને આ પૂનમથી આપણા કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ। શરૂઆતના દિવસોમાં પૂનમ, આઠમ, રવિવાર કે જ્યાં ભક્તોનો વધારે ભીડ હોય છે એવા દિવસોએ આ સેવાઓનું આયોજન કરીશું। પછી જેમ આ સંખ્યા વધતી જશે તેમ આપણે બાકીના દિવસોમાં પણ આ સેવાને વિસ્તારીશું। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે, તો વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે, અને એવામાં અમરેલીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, કારણ કે અહીં એકાએક વરસાદ ખાબક્યો અને જે વરસાદ વરસ્યો તેણે ગરમીથી પણ લોકોને રાહત અપાવી। વિભાગે અનુમાન આપ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદની આગાહી કરાઈ। આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પડી શકે છે વરસાદ। નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે। ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા। પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે। एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट गुजरात रीजन में परसिस्ट कर रहे हैं, जिसके कारण आगे वाला दिन में आज का जो फोरकास्ट है साउथ गुजरात रीजन और साउदर्न पार्ट ऑफ नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र के जो साउथ ईस्टर्न रीजन, इसमें लाइट टू मॉडरेट बारिश होने का चांसेस है। और डे आफ्टर टुमारो डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है। जैसा गुजरात रीजन में डे 1 में आपका नवसारी, डांग, दमन, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू वेरी हेवी रेनफॉल होने का चांसेस है। जवाहर चावड़ा नवा जूनी करे तेवी शक्यता। सोशल मीडिया अकाउंट परथी भाजपनो सिम्बोल हटाव्यो। सत्तावार अकाउंट परथी अचानक पोस्ट हटावता अनेक चर्चाओए जोर पकड्यो छे। भाजपनी तमाम पोस्ट दूर करवामां आवी छे। जवाहर चावड़ा छेल्ला घणा समयथी भाजपथी नाराज हता। गत लोकसभा અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં તેઓ નિષ્ક્રિય રહ્યા હતા। પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નવા જૂની કરવાના એંધાણ રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું। તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું।
તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા. તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો. અને બીજું, તમે તમારું કામ પૂરું કરી દીધું છે. તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે. હવે અમારી જવાબદારી શરૂ થાય છે. તો જવાહરભાઈ નારાજગી પોતાની બતાડી પણ છે, વિડીયો વાયરલ પણ મેં પણ સાંભળ્યો અને જોયો પણ ખરો. હવે પર્સનલ મેટર છે, કારણ કે ચૂંટણી દરમિયાન પણ અરવિંદ લાડાણી એના નામ ચોક ફરિયાદ કરી હતી અને ત્યારે મને ઘણી ન્યૂઝ ચેનલમાંથી મારો ફોનો લીધો હતો. એટલે અરવિંદ મેદુ મારે આમાં શું કહેવાનું, જે પોતે ઉમેદવાર જ એમ કહીશ કે ભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે, કારણ કે એ માણાવદરના માણાવદરના જ છે. એટલે આમાં પ્રતિક્રિયામાં પણ માત્ર જવાહરભાઈ નારાજગી છે એની તો જગ જાહેર કહી દીધું કે જે નારાજ છે. ને આ ચૂંટણી સમય દરમિયાન પણ જવાહરભાઈ ક્યાંય આવ્યા નહોતા અને દેખાણા પણ નહોતા. પાટણમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ. અમરાપુર બ્રાન્ચની પાટી માઇનોર કેનાલમાં કામમાં ગેરરીતિ. સામાન્ય સિમેન્ટ અને રેતી મિક્સ કરીને આડેધડ કામગીરી કરતા હોવાનો આરોપ. લેવલિંગ, પિચિંગ કર્યા વગર જ કેનાલ રિપેરિંગની કામગીરી. વડોદરાના કુંભારવાડામાં હત્યા કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં વધુ 2 આરોપીઓની કરી ધરપકડ. 4 ભાઈઓએ મળીને બનાવીને ઉતાર્યો હતો મોતને ઘાટ. આરોપી મનસુખ સાગઠિયા પર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનો આરોપ. કૃત્યો અનિલાના માલિક કેડી પટેલના આક્ષેપ. જમીન કપાત ન કરાવવાના તેમણે 1 કરોડ માંગ્યાનો આરોપ. સુરત પોલીસ ટ્રાફિક શાખા અને મનપાના અધિકારીઓની મળી સંયુક્ત બેઠક. લોકો સિગ્નલ મુજબ નિયમનું પાલન કરે તે માટે લેવાયો બેઠકમાં નિર્ણય. શહેરમાં 40 થી વધુ જંકશન પર બમ્પર હટાવવાની કામગીરી હાથ ધરાશે. સુરતમાં ટ્રાફિક ઈ મેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડી. ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે વાતચીત કરીને ઠગાઈ. વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ રૂપે ખંખેરવામાં આવી રહ્યા છે રૂપિયા. ટ્રાફિક ડીસીપીએ જનતાને ઠગબાજોથી બચવા માટે જાગૃત કર્યા. ઈ મેમો વસૂલવા માટે સુરત ટ્રાફિક પોલીસ તરફથી કોઈ ફોન કોલ ન કરાતા હોવાની કરી સ્પષ્ટતા. દંડ વસૂલાતના ફોન આવે તો તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવવા કરી અપીલ. અમદાવાદમાં હવે રોંગ સાઈડ વાહન હંકાર્યું તો થશો જેલ ભેગા. ટ્રાફિક પોલીસ આજથી 10 દિવસ ચલાવશે મેગા ડ્રાઈવ. રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો દાખલ થશે ફરિયાદ. અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી શરૂ. ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પોલીસે જોખમી ડ્રાઈવ કરનારાઓ સામે કરી હતી લાલાંક. 30 જૂન સુધી ચાલશે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ. 22 થી 30 જૂન સુધી ચાલશે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. છતાંય સરેઆમ સરકારી કર્મચારીઓ અને લોકો કરી રહ્યા છે નિયમોનો ભંગ. પેટ્રોલ અને હોસ્પિટલના બહાને લોકો શોધી રહ્યા છે છટકબારી. સુરતમાં એસએમસીના અધિકારીઓની દારૂ પાર્ટી. સિંગણપુર પોલીસે 5 આરોપીની કરી અટકાયત. કોર્પોરેશનની જગ્યામાં જ અધિકારીઓએ મહેફિલ માંડી. જાગૃત નાગરિકે રેડ પાડતા રંગે હાથ ઝડપાયા અધિકારીઓ. સુરતના એડવોકેટ મેહુલ બોગરાની મુશ્કેલી વધી. મેહુલ બોગરા સામે એફઆઈઆર રદ કરવા કરાઈ હતી પિટિશન. હાઈકોર્ટમાંથી પિટિશન રદ કરાઈ. જૂનાગઢના રાજકારણના મોટા સમાચાર. જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવ્યો. અચાનક ભાજપની તમામ પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ. જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું. તમિલનાડુમાં ઝેરી દવા પીવાથી 34 લોકોના મોત થતા ભાજપ મેદાને. ત્રિચીમાં ભાજપના કાર્યકરોનો હલ્લાબોલ. ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણને લઈને ભાજપનો વિરોધ.